અમુલભાઈ શાહ। મહાનગરપાલિકા કે સરકારને નમ્ર વિનંતી છે કે એસટી રોડ મેઇન રોડ કહેવાય, જ્યાં જોલી બંગલાનું સ્થળ છે, જ્યાં પાણીની પાઇપલાઇનના પાઇપ એવી રીતે વચમાં પડેલા છે કે જે મેઇન રોડમાંથી પાછળના રસ્તામાં ડાયવર્ટ થવા માટેનો રસ્તો બંધ હોવાને કારણે સામેના રસ્તામાં કચરો તથા અવ્યવહારુ વર્તન થાય છે। મહાનગરપાલિકાને નમ્ર વિનંતી કે એ પાઇપનો યોગ્ય સ્થળે નિકાલ કરે, જેથી રસ્તો ચાલુ થઈ જાય અને ટ્રાફિકની સમસ્યામાં હલ થાય। કેટલા સમયથી પાઇપ ઘણા સમયથી, મારો અંદાજ છે ત્યાં 6 મહિના ઉપર તો પાકું થઈ ગયું હશે। ઘણા લોકો આવતા હોય તો સામેના રસ્તામાં માણસો આ કચરો એટલો કરી જાય છે કે ગંદકી થાય છે, સાફ સફાઈ કરવાવાળાને તકલીફ પડે છે। તો રસ્તો ખુલ્લો હતો ત્યારે ડાયવર્ટ થઈ જતો, એટલે રસ્તો ચાલુ હોય તો કોઈ કચરો જ નાખવાના નથી ને, બંધ થયો તો પછી કચરાની સમસ્યા વધી ગઈ છે। ટ્રાફિક જામને ડાયવર્ટ થવા માટેનો રસ્તો બંધ થઈ ગયો આખો। ચારણીયા, ડેપ્યુટી એન્જિનિયર વોટરવર્ક શાખા, જામનગર મહાનગરપાલિકાની વોટરવર્ક શાખા દ્વારા પંપ હાઉસ ફિલ્ટર પ્લાન્ટથી રણજીતનગર ESR ખાતે તથા ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટથી સોલેરિયમ ESR તથા સમર્પણ ESR ખાતે ફીડિંગ લાઇન મારફત પાણી વિતરણ કરવામાં આવેલ છે। સદરુ લાઇનો વર્ષો જૂની હોય, જેથી અવારનવાર લીકેજના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, જેથી જામનગર મહાનગરપાલિકા દ્વારા અમૃત 2ની ગ્રાન્ટ હેઠળ છેલ્લા 1 વર્ષથી પંપ હાઉસ ફિલ્ટર પ્લાન્ટથી રણજીતનગર ESR તથા સમર્પણ ESR તથા સોલેરિયમ ESR ખાતે 700 mm થી 600 mm ડાયાની DI પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ છે। સદરુ લાઇનો મુખ્ય માર્ગ પર આવતી હોવાથી ક્યારેક ટ્રાફિકની અડચણો તથા નાના મોટા પ્રશ્નો આવે છે, જે ધ્યાને લઈ તંત્ર દ્વારા આવા પ્રશ્નો તાત્કાલિક રીતે નિકાલ કરવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવે છે અને આ બાબતે જ્યારે પણ આવા પ્રશ્નો આવે છે ત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરી અને આવા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે।